સોમનાથથી સમાચાર, જ્યાં મેગા ડિમોલિશન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. સમસ્ત પટની મુસ્લિમ સમાજ નામની સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સોમનાથ મંદિર પાસે બુલડોઝર કાર્યવાહી પર રોકનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો. રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટે સુપ્રીમ કોર્ટે સૂચના આપી. કોર્ટે કહ્યું કે અધિકારીઓ સૂચનાનું પાલન નહીં કરે તો જેલમાં નાખીશું. સોલિસિટર જનરલે કહ્યું કે વર્ષ 2023થી દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થઈ હતી. પ્રશાસન તરફથી દબાણ હટાવવા નોટિસ અપાઈ હતી. ગેરકાયદે નિર્માણ કરનારાઓને વિકલ્પો માટે સમય પણ અપાયો હતો. હવે આ સમગ્ર મામલે 16 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. वरिष्ठ संवाददाता निपुण सहगल અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. निपुण जी, सुप्रीम कोर्ट का क्या रुख रहा है इस मामले में? सुप्रीम कोर्ट में समस्त मुस्लिम पटनी समाज पहुंचा था, जैसा आपने दर्शकों को बताया, ये कहते हुए कि सुप्रीम कोर्ट ने रोक लगाई थी 17 सितंबर को कि देश में कहीं भी बुलडोजर नहीं चलेगा. फिर भी गिर सोमनाथ इलाके में, मंदिर के आसपास के इलाके में बुलडोजर चलाया गया है और मुसलमानों के मकानों को और धार्मिक स्थलों को गिराया गया है. ये सुप्रीम कोर्ट की अवमानना है. इसलिए सुप्रीम कोर्ट गिर सोमनाथ के जो कलेक्टर हैं और दूसरे अधिकारी हैं उन पर कार्रवाई करे. सुप्रीम कोर्ट ने कहा कि हम पहले राज्य सरकार को नोटिस जारी कर रहे हैं और किस तरह से ये कार्रवाई हुई उसके बारे में जानना चाहते हैं. इस पर मुस्लिम पक्ष के जो वकील थे उन्होंने कहा कि अगर आपने इतना लंबा सुनवाई को टाल दिया तो बुलडोजर एक्शन होता रहेगा, वहां पे कार्रवाई होती रहेगी. इसको रोक लगा दीजिए और वहां पर जो भी चीजें, जो जगह बराबर की गई है, समतल की गई है जो जगह, उस पर नया निर्माण भी राज्य सरकार करवा देगी, तो आप रोक लगा दीजिए. सुप्रीम कोर्ट ने कोई भी रोक लगाने से मना कर दिया. जो जैसा चल रहा है वैसा ही चलेगा. लेकिन सुप्रीम कोर्ट ने यह साफ किया है कि अगर आगे की सुनवाई में हमको ये पता चलेगा कि हमारे आदेशों का उल्लंघन हुआ है और हमने जो कहा था उसका पालन नहीं हुआ है, तो जरूरत होगी तो हम अधिकारियों को जेल भी भेज देंगे और वो जो जगह है वहां पर पुरानी स्थिति को बहाल कर देंगे. लेकिन फिलहाल हम कोई रोक नहीं लगा रहे हैं. राज्य सरकार का जवाब देखकर आगे कार्रवाई करेंगे. हम 16 अक्टूबर को अगली सुनवाई होगी. शुक्रिया ये जानकारी देने के लिए. तो 16 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટે સૂચના આપી છે. 16 ઓક્ટોબરની સુનાવણી પર સૌ કોઈની નજર રહેશે. સોમનાથમાં 300 કરોડથી પણ વધુ કિંમતની જમીન ખુલ્લી કરાવાઈ છે. લગભગ 100 એકર કરતાં વધુ એકર જમીન ઉપરથી દબાણ દૂર કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં થયેલા મેગા ડિમોલિશન બાદ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું. ત્યારે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ગીર સોમનાથના કલેક્ટરે સમગ્ર બાબતે માહિતી આપતા દબાણ હટાવવાની કામગીરી ગયા વર્ષની શરૂ થઈ ચૂકી હોવાની વાત કરી. સોમનાથ મંદિર અને સર્કિટ હાઉસ પાછળના ભાગેથી કુલ 102 એકર જમીનમાં દબાણ હતું, જેને સૌથી પહેલા દૂર કરવામાં આવ્યું. દબાણો હટાવવાનો પ્રથમ તબક્કો 8 ઓક્ટોબર 2023થી જ શરૂ થઈ ગયો હતો, જેમાં 26 કમર્શિયલ બાંધકામ દૂર કરીને 15,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવાઈ, જેની કિંમત આશરે 5 કરોડ જેવી થાય છે. ડિમોલિશનનો બીજો તબક્કો 27 જાન્યુઆરી 2024 શરૂ થયો, જેમાં 174 જેટલા રહેણાંક માટેના કાચા પાકા ઝૂંપડા મકાન દૂર કરીને 32,203 ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી, જેની કિંમત 15 કરોડ જેટલી થાય છે. 6 ઓગસ્ટ 2024ના દિવસે ત્રીજા તબક્કાનું દબાણ હટાવવાનું અભિયાન શરૂ થયું, જેમાં 40 જેટલા રહેણાંક કાચા પાકા ઝૂંપડા અને મકાન દૂર કરી 20,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી, જેની કિંમત 9.5 કરોડ જેટલી થાય છે. ચોથા તબક્કામાં સર્વે નંબર 1851 અને 1852 પરની જમીન પરના 9થી વધુ ધાર્મિક સ્થળો, 45 જેટલા મુસાફરખાનાનું દબાણ હટાવાયું. આમ સોમનાથમાં ઇતિહાસનું સૌથી મોટું 4 તબક્કામાં યોજાયેલ ડિમોલિશન પૂર્ણ થયું. ગીર સોમનાથ જિલ્લાના કુલ 145 ગામોમાંથી દબાણ હટાવાયા. વેરાવળ તાલુકાના 41 ગામમાંથી 236, જ્યારે વેરાવળ શહેરમાંથી 6 જગ્યા પરથી દબાણ દૂર થયા. કોડીનાર તાલુકામાં 20 ગામના 191 દબાણ, કોડીનાર શહેરમાંથી 789 દબાણ દૂર કરાયા. આ સિવાય ઉના તાલુકાના 13 ગામમાંથી 284 દબાણ, સુત્રાપાડા તાલુકાના 23 ગામના 446 દબાણ દૂર કરવામાં આવ્યા. સોમનાથ મંદિરની બાજુમાં આવેલ સર્વે નંબર 1851 અને 52, જેનું કુલ ક્ષેત્રફળ 102 એકર જેવું થવા થાય છે અને એની કિંમત 320 કરોડ જેવી થવા થાય છે, તેમાં મોટા પ્રમાણમાં અતિક્રમણ થઈ ગયું હતું. આ અતિક્રમણમાં કોમર્શિયલ દબાણો હતા, રેસિડેન્શિયલ હતા, ધાર્મિક દબાણો પણ હતા. અમે 4 તબક્કામાં આ દબાણો દૂર કર્યા છે. પહેલા તબક્કો 8-10-2023 રહ્યો, તેમાં અમે 26 જેટલા કોમર્શિયલ દબાણો દૂર કરેલ. બીજો તબક્કો છે 27-1-2024માં કરેલ, જેમાં કાચા પાકા મકાનો હતા 174,
તે દૂર કરવામાં આવેલ. ત્રીજો તબક્કો 6/8/24 રોજ કરવામાં આવેલ, જેમાં 40 જેટલા જે રહેણાંકના મકાનો કાચા પાકા તે દૂર કરે છે. અને અંતિમ તબક્કો જે છે એ 28/9/2024 રોજ કરવામાં આવેલ, જેમાં અમે 9 જેટલા ધાર્મિક દબાણો અને મુસાફરખાના 45 જેવા દબાણો દૂર કરેલ છે. આ જે દબાણ છે એ કોઈ ધર્મ વિશેષ કે એવું કોઈ નથી હોતું. આમાં તમામ સમુદાયના લોકોનું આમાં દબાણ હતું અને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર સરકારી જમીન છે એ આ ખુલ્લી કરાવવામાં આવેલ છે. આમ જણાવજો, લોકો છે એ જે દબાણથી ત્રસ્ત થઈને જ્યાં રજૂઆત કરે છે એના આધારે અમે કુલ 145 ગામોમાં દબાણની ડ્રાઈવ રાખી અને 38 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરાવી છે, જેની બજાર કિંમત 551 કરોડ જેટલી થવા થાય છે અને 3095 દબાણો છે એ અમે દૂર કરાવેલા છે.